ખેડૂત મિત્રો, આજે કૃષિ મહોત્સવનો સમારોપ કાર્યક્રમ છે. લગભગ 1 મહિનાની લાંબી જહેમત, અથાગ પરિશ્રમ અને નિત્ય નવું કરવાની માનસિકતા સાથે આ કૃષિ મહોત્સવ ગુજરાતને ખૂણે ખૂણે આવકાર પામ્યો. મિત્રો, ઓપન યુનિવર્સિટી કોને કહેવાય એનું જો ઉત્તમ ઉદાહરણ જોવું હોય તો આ ગુજરાતનો કૃષિ મહોત્સવ છે. બીએસસી એગ્રીકલ્ચર કરવા માટે થઈને એક વિદ્યાર્થી 3 વર્ષ સુધી કૃષિ યુનિવર્સિટીમાં જે અર્જિત કરે એ વ્યવહારુ જગતમાં ખેડૂત 30 દિવસના કૃષિ મહોત્સવમાં પ્રાપ્ત કરી શકે છે. એ આપણે પુરવાર કરી દીધું છે. કારણ એની પાસે અનુભવનું ભાથું હોય છે અને સહેજ એને વૈજ્ઞાનિક ઓપ આપવામાં આવે, ટેકનોલોજી સાથે એને માહિતગાર કરવામાં આવે, પ્રયોગશીલ ખેડૂતોની સફળતાનો અહેસાસ કરાવવામાં આવે તો એક નવા આત્મવિશ્વાસ સાથે એ ખૂબ મોટું યોગદાન આપી શકતો હોય છે. ભાઈઓ બહેનો, આ કૃષિ મહોત્સવની આટલી બધી જહેમત પછી પણ જો ગુજરાતનો ખેડૂત સ્વભાવે નવું આવકારવાની ટેવ વાળો ન હોત, નવું સ્વીકારવાની ટેવ વાળો ન હોત, પ્રયોગ કરવાની માનસિકતા ન ધરાવતો હોત તો આ બધી મહેનત કર્યા પછી પણ આપણને પરિણામ ન મળ્યું હોત. અને તેથી કૃષિ મહોત્સવને કારણે સરકારને એક સંતોષ છે કે એણે રાજ્યના કૃષિ ક્ષેત્રને અગ્રિમતા આપી દર વર્ષે 1 મહિનો આવી જહેમત કરવી, લાખો સરકારના અધિકારીઓ સીધા ખેડૂતોની પાસે પહોંચે, બધા જ વિભાગોનું ખેડૂતને કેન્દ્રમાં રાખીને સંકલન થાય, આ સંકલનનો સીધો લાભ ખેડૂતને મળે. નહીં તો પહેલા ખેડૂતને બિયારણ માટે એક જગ્યાએ જવાનું, પાણીના પ્રશ્ન માટે બીજી જગ્યાએ જવાનું, પશુપાલન માટે ત્રીજી જગ્યાએ જવાનું, જમીનના પ્રશ્નો હોય તો ચોથી જગ્યાએ જવાનું. ખેડૂત બિચારો અટવાયા જ કરતો હતો. કૃષિ મહોત્સવને કારણે આ બધી જ એની આવશ્યકતાઓ, 50 પ્રકારની આવશ્યકતાઓ એક જ જગ્યાએ આવીને સામે ચાલીને ઊભી થઈ જાય અને એના કારણે ખેડૂતને પણ એક વિશ્વાસ પેદા થાય, ભરોસો પેદા થાય અને એ કામ આપણે પાર પાડી શક્યા છીએ. પણ આ બધા પછી પણ મારે જો ક્રેડિટ આપવાની હશે તો મારે ગુજરાતના ખેડૂતોને આપવી છે. મારા ગુજરાતના લાખો ખેડૂતોએ મોકળા મને પરિવર્તનને સ્વીકાર કર્યો, એ અભિનંદન આપવાને બાબત છે. મિત્રો, નહીં તો આ બનાસકાંઠાની અંદર ધૂળની ડમરીઓ હોય એવા વિસ્તારમાં પાકિસ્તાનના અને કચ્છના રણ પ્રદેશની વચ્ચે કચ્છમાં કામ કરતો મારો ખેડૂત સદંતર નિરાશા પડી હતી. આ વિસ્તારોમાં ખેતીનો વિચાર કોઈ ન કરે એવી દશા હતી. ત્યાં આજે ત્યાંનો ખેડૂત હિંમતભેર ઉભો થઈ ગયો, નવા પ્રયોગો કરવા માંડ્યો. મને કમને પણ એને શરૂઆતમાં ટપક સિંચાઈ સ્વીકારી અને આજે તો એને ટપક સિંચાઈ વહાલી લાગવા લાગી. એટલું જ નહીં, રાજ્યનો મુખ્યમંત્રી જેટલું જોર આપીને ટપક સિંચાઈની વાત કરે એના કરતા વધારે જોર આપીને બનાસકાંઠાનો કે કચ્છનો મારો ખેડૂત કરે છે એનાથી બીજું ગૌરવ કયું હોઈ શકે. આજે પરિવર્તનની આખી પ્રક્રિયા આવી છે, એમાં કૃષિ મહોત્સવનું યોગદાન રહ્યું છે. આ વખતના કૃષિ મહોત્સવની અંદર આપણે પશુ આરોગ્ય મેળાને સાથે જોડ્યો. પશુ આરોગ્ય મેળો પહેલા પણ આપણે કરતા હતા, પણ અલગ કરતા હતા. આ વખતે
કારણ કે પશુપાલકો અને ખેડૂતો એમાં 60% લોકો એવા હોય છે જે બંનેમાં હોય છે. તો પછી એક સાથે આનો લાભ બધાને કેમ ન મળે? અને આ પ્રયોગ ખૂબ સફળ રહ્યો છે. આને કારણે ખેડૂતોને એક સાથે બધા જ લાભ મળી ગયા. સાથે સાથે પશુઓના આરોગ્યની ચિંતા થઈ, રસીકરણના કામ પૂરા થઈ ગયા. જૂન મહિનામાં વરસાદ આવે પહેલા પશુઓ રોગચાળાથી બચી શકે એના માટેના સુરક્ષાની વ્યવસ્થાઓ થઈ ગઈ. તો એક મોટું ફળ આ પશુ આરોગ્યના મેળાને કૃષિ મહોત્સવ સાથે જોડવાને કારણે થયું છે. અને અનુભવના અંતે એમ લાગે છે કે આવતે વર્ષે પણ જ્યારે કૃષિ મહોત્સવ કરીશું ત્યારે પશુ આરોગ્ય મેળાને પણ એમાં જોડીશું. આ વખતે બીજો એક વિચાર કર્યો કે ગામો ગામ રસને લઈને દોડ્યા કરવા કરતા 3-4 ગામની વચ્ચે નિરાંતે બેસીએ, ખેડૂતોને પૂરતો સમય આપીએ. દોડ 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 કરવાને બદલે ખેડૂતોની સાથે શાંતિથી વિચાર વિમર્શ થાય. અને એના કારણે આ વખતે 225 તાલુકાના 4397 એટલે લગભગ 4400 તાલુકા પંચાયતની બેઠકો કહેવાય. આ 4400 બેઠકો ઉપર આપણે એક કાર્યક્રમની અંદર 3 ગામ 4 ગામ જોડ્યા અને લગભગ 4400 આખા દિવસના કાર્યક્રમ કર્યા. આનો ખૂબ મોટો લાભ થયો છે. એનો બીજો પણ એક લાભ થયો છે કે આજુબાજુના ગામના ખેડૂતો પણ પોતાના નજીકના ગામોમાં જે પ્રયોગો થયા એ પ્રયોગોથી પરિચિત થયા. આ પ્રયોગની સફળતા જોતા લાગે છે કે આવતે વખતે પણ આપણે ગામો ગામ દોટ મૂકવાની, દોડ્યા જ કરવાનું એના બદલે શાંતિથી એક આખો દિવસ ખેડૂતોને આપવો એ જ યોજનાને રિપીટ કરવાનો વિચાર કરીશું. એક વાતની કાળજી રાખીશું, આ વખતે જે ગામમાં કાર્યક્રમ કર્યો છે આવતે વખતે એ જ તાલુકા પંચાયતની બીજા ગામને પસંદ કરવામાં આવે અને 3-4 વર્ષે એનું સતત એ ફરતા રહે કાર્યક્રમો, તો બધાને વારાફરતી લાભ મળ્યા કરે. એ દિશામાં આપણે વિચાર કરવાનો કરીએ છીએ. ભાઈઓ બહેનો, મારે માટે પણ આ વખત આ કૃષિ મહોત્સવ એક મારા માટે પણ શિક્ષણનો કાર્યક્રમ બની ગયો. તમને રોજ થતું હશે કે આ સાંજે 6:30 વાગ્યા સીએમ સાહેબ ખેડૂતોની વાત લઈને આવી જ જાય છે અને બિલકુલ કોઈ પણ પ્રકારનો ખંડ પડ્યા વગર નિષ્ઠાપૂર્વક આ કામ કરવાની મેં કોશિશ કરી છે. આપ જાણો છો કે મુખ્યમંત્રીના પદ પર રહીને અનેક કામો આવતા હોય એની વચ્ચેથી રોજ નિયમિત એક કામ કર્યા જ કરવું એ અઘરામાં અઘરું હોય છે. પણ કૃષિ માટેના મારા પ્રેમને કારણે, ગુજરાતના ખેડૂતો પ્રત્યેની મારી શ્રદ્ધાને કારણે અને આપ સૌના પ્રેમને કારણે આ કામ હું લગાતાર કરી શક્યો. એના માટે મારા માટે આજે આનંદનો દિવસ છે. અને ટેકનોલોજીની મને મદદ મળી. લગભગ રોજ 4 થી 5 લાખ ખેડૂતો જોડે હું સંવાદ કરતો હતો. આખા કાર્યક્રમ દરમિયાન અંદાજે 1 કરોડ ગ્રામીણ નાગરિકો સાથે મને વાત કરવાનો અવસર મળ્યો છે. એમાં ખેડૂતો પણ છે, પશુપાલકો પણ છે, માતાઓ બહેનો પણ છે, ઇવન કેટલાક રસ ધરાવતા વિદ્યાર્થીઓ પણ છે. કોઈ મુખ્યમંત્રીના સદભાગ્યની અંદર 1 કરોડ જેટલા નાગરિકોને 25 દિવસના ટૂંકા ગાળામાં અને માત્ર કૃષિ અને પશુપાલન વિષય પર વાત કરવાનું સૌભાગ્ય મળ્યું હોય એવી ઘટના ઇતિહાસમાં ક્યારેય બની નહીં હોય. મારે માટે આ અત્યંત આનંદનો ઉત્સવ છે. અને ભાઈઓ બહેનો, ઘણા બધા મને અમારા અધિકારીઓ પૂછતા હતા કે સાહેબ તમે આ રોજ નવો વિષય લો છો, આટલું બધું તમને ખબર ક્યાંથી છે? ભાઈઓ બહેનો, મને જ બધું જ્ઞાન છે હું દાવો નથી કરતો, પણ આપના માટે હું મહેનત કરતો હતો. એક વિદ્યાર્થીની જેમ અભ્યાસ કરતો હતો.
મારા સરકારના અધિકારીઓને બોલાવીને ઝીણી ઝીણી ચીજો પૂછતો હતો અને હું વિચાર કરતો હતો કે આમાંથી ઉત્તમમાં ઉત્તમ હું આપને શું આપી શકું. એટલે સાચ અર્થમાં આપના એક સાથીદાર તરીકે કૃષિ વિભાગ, પશુપાલન વિભાગ, સિંચાઈ વિભાગ, કેન્દ્ર સરકારના પ્રશ્નો, આ બધી ચીજોનો ઝીણવટ ભર્યો મેં અભ્યાસ કર્યો અને હું પણ આમાંથી ઘણું શીખ્યો છું. આના કારણે મને પણ સરકારમાં હજુ વધુ સારું શું કરી શકાય એના અનેક વિચારો નવા આવ્યા છે. એનો લાભ આવનારા દિવસોમાં ખેડૂતોને મળશે. પરંતુ મારા માટે સંતોષ અને આનંદની વાત હતી અને ટેકનોલોજીએ પણ મારી પૂરી મદદ કરી. ક્યાંય પણ એવું વિઘ્ન ના આવ્યું કે જેના કારણે આ મથામણ એળે જાય. ભાઈઓ બહેનો, આ રાજ્યની શક્તિ, ચાહે ધન શક્તિ હોય, માનવ શક્તિ હોય, યોજના શક્તિ હોય, અમલીકરણની શક્તિ હોય, આ સગળે સગળું આપને ન્યોછાવર કરવાના સંકલ્પ સાથે કામ કરનારી આ સરકાર છે અને તેથી એને પ્રાથમિકતા આપીને અમે આ કામને આગળ ધપાવ્યું છે. ભાઈઓ બહેનો, મારે આજે કૃષિ મહોત્સવની અંદર ખાસ કરીને પ્રયોગશીલ અને પ્રગતિશીલ ખેડૂતોનો ખૂબ આભાર માનવો છે. મિત્રો, જ્યારે હું જોતો હતો ને, એક તાલુકો એવો નથી કે જ્યાં કોઈ પ્રગતિશીલ ખેડૂત ના હોય. કોઈ તાલુકો એવો નથી કે જ્યાં પ્રયોગશીલ ખેડૂત ના હોય. ઘણીવાર સરકારની યોજનાઓ આ પ્રગતિશીલ કે પ્રયોગશીલ ખેડૂતો ના હોય ને તો ધરતી પર ઉતરે જ નહીં. સરકારના સપનાનું વાવેતર કરવાનું કામ, એની હિંમત બતાવવાનું કામ આ પ્રયોગશીલ અને પ્રગતિશીલ ખેડૂતોએ કર્યું છે. એનાથી પણ વધારે એ સ્વાર્થી નથી રહ્યા. મિત્રો, ખેડૂતની વિશેષતા જ આ હોય છે. કોઈ વેપારી હોય ને, કોઈ ઉદ્યોગપતિ હોય અને કોઈ પ્રોડક્ટ તૈયાર કરતો હોય તો એ ભૂલે ચૂકે પણ એની પ્રોડક્ટ કેમ તૈયાર થઈ કોઈને બતાવે નહીં. કારખાનામાં પેસવા જ ના દે કે કેવી રીતે બનાવે છે, કયો માલ વાપરે છે, શું શું, કોઈને પેસવા ના દે. એટલું જ નહીં, એનો સ્ટાફ હોય ને એ પણ બીજે જતો ના રહે એની ચિંતા કરે, કારણ એનું સિક્રેટ મેન્ટેન કરતો હોય. જ્યારે મારા પ્રગતિશીલ ખેડૂતોએ લગભગ 9-10 હજાર એટલે 9,876 પ્રગતિશીલ ખેડૂતો એટલે લગભગ 10,000 ખેડૂતોએ પોતે જે કર્યું એ ગામડે ગામડે ખેડૂતોને જઈને કહ્યું, બતાવ્યું. અનેક પ્રગતિશીલ ખેડૂતોએ લગ્નના પ્રસંગોમાં જવાનું ટાળ્યું, પરંતુ કૃષિ મહોત્સવમાં જઈને જે ગામમાં એમનો કાર્યક્રમ બન્યો ત્યાં ગયા, ખેડૂતો સાથે નિરાતે વાતો કરી. રોજ ખેડૂતો એકના એક પ્રશ્નો પૂછે નવા ગામની અંદર, તો એ કંટાળ્યા વગર એમણે ઉમંગ અને ઉત્સાહથી પોતાની વાતો બધાને કહી. ભાઈઓ બહેનો, પોતાનું સિક્રેટ બીજાને કહેવું એના માટે મોટું મન જોઈતું હોય છે અને આમાં ખેડૂત તો વિશાળ દિલનો હોય છે. અને આ મારા કૃષિ ઋષિઓએ 10,000 જેટલા અમારા પ્રયોગશીલ ખેડૂતોએ આ જહેમત કરી છે. આજે હું ખૂબ આનંદ અને ગર્વ સાથે આ સૌ મારા પ્રગતિશીલ ખેડૂતોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. એક, એમણે હિંમત બતાવીને પ્રયોગો કર્યા એટલા માટે, અને બીજું, એમણે કરેલા પ્રયોગો બીજા પણ કરે એના માટે થઈને એમણે જહેમત કરી, ગામડે ગામડે ગયા અને કૃષિ મહોત્સવમાં એ પ્રાણ તત્વ બની ગયા. કૃષિ મહોત્સવમાં એક સરકારી અધિકારી કંઈ કહે, એક વૈજ્ઞાનિક કહે, એક મુખ્યમંત્રી કંઈ કહે, એના કરતા જેણે કર્યું છે એ જે કહે એ ખેડૂતના ગળે જલ્દી ઉતરતું હોય છે. અને એ અર્થમાં આ 10,000 ખેડૂતો બીજા 10,000ને તૈયાર કરશે, 20,000 ખેડૂતો ફરી બીજા 20,000ને તૈયાર કરશે, તો આખા રાજ્યમાં ગામો ગામ પ્રગતિશીલ અને પ્રયોગશીલ ખેડૂતોની એક આખી વણઝાર ઊભી થશે. અને જો ગામો ગામ બે ત્રણ પ્રયોગશીલ ખેડૂતો હોય, આ રાજ્યમાં 50,000 કરતા વધારે પ્રગતિશીલ અને પ્રયોગશીલ ખેડૂતો હોય, તો આપ કલ્પના કરી શકો છો કેટલી મોટી જબરદસ્ત સિદ્ધિ પ્રાપ્ત થાય. અને એ કામ કરવામાં મને મારા કૃષિ ઋષિઓએ મદદ કરી છે. આજની આ પળે હું એમનો આભાર માનું છું. ભાઈઓ બહેનો, રાજ્ય સરકારે કૃષિ ક્ષેત્રે કામ કરનાર
સૌ કોઈ જે કંઈ યોગદાન આપે એનું સન્માન કરવાનો અવિરત પ્રવાહ ચાલે છે. આ કૃષિ મહોત્સવ દરમિયાન પણ લગભગ 5600 જેટલા આવા પ્રયોગશીલ અને કૃષિ ઋષિઓને સન્માન કરવાનું અમને સૌભાગ્ય મળ્યું. એમનો પણ આનંદમાં ઉમેરો થયો. એમને પણ રેકગ્નાઇઝ કરવાની તક મળી. નહીં તો ગામડાના ખેડૂતને કોણ પૂછતું હતું ભાઈ? એ બિચારો પોતે કરે ને એમ થાય ચાલે એ તો એને કમાવા માટે કે ના, આ બધું તે રાજ્યના કૃષિ અર્થતંત્રને બદલવાનો એ મોટો કેટલિક એજન્ટ બન્યો છે. અને એટલા માટે રાજ્યે એને સન્માનિત કરીને રાજ્યનું સન્માન, કૃષિ અર્થકારણનું સન્માન કરવાનું એક મોટું કામ આજે કર્યું છે. ભાઈઓ બહેનો, ખેડૂતોને અનેક પ્રકારની સહાય આપણે આપતા હોઈએ છીએ, અનેક પ્રકારની યોજનાઓ આપતા હોઈએ છીએ. આ કૃષિ મહોત્સવ દરમિયાન લગભગ 15-15.5 લાખ ખેડૂતોની અરજીઓની મંજૂર કરવામાં આવી છે. એનો અર્થ કે રાજ્યના કુલ ખેડૂતોનો લગભગ 35-40% ખેડૂતો જેને આ પ્રકારનો લાભ મળે એનું કામ પતાવી દીધું છે. અને કેટલી સહાય મળશે ખબર છે? જે લોકો ગુજરાત સરકારની ખેતી બાબતમાં ગુજરાત સરકારની સવાર સાંજ ટીકાઓ કરે છે, જૂઠાણા ફેલાવે છે અને ગુજરાતને બદનામ કરવાનો એક પણ મોકો નથી જવા કરી દેતા, એમના મોં પર તમાચો મારે એવી બાબત છે. આ 25 દિવસમાં લગભગ 720 કરોડ રૂપિયા જેટલી સહાય ખેતીની બાબતમાં, તે પણ નાના સીમાંત ખેડૂતો સુધી પહોંચાડવાનું કામ સામે ચાલીને સરકારે કર્યું છે. ભૂતકાળની અંદર સરકારની કોઈ યોજનાનો લાભ લેવો ને ખેડૂતને તો એના આંખે દમ આવી જેવી સ્થિતિ થતી હતી. આ સરકાર સામે ચાલીને આપે છે. આ કામ અમે કર્યું છે. ભાઈઓ બહેનો, આપણો સતત પ્રયાસ રહ્યો છે કે આપણા ખેડૂતને બેંકમાંથી ધિરાણ મળવાની પરફેક્ટ વ્યવસ્થા હોવી જોઈએ. કિસાન ક્રેડિટ કાર્ડ આ મોટી વ્યવસ્થા છે, પણ એ લોકો સુધી પહોંચતી જ નહોતી. બેંકોનો ઉત્સાહ ન હોય, કારણ કે એવું જૂનું કામ કોણ કરતું હોય? આ કામ સરકારે માથે લીધું અને કૃષિ મહોત્સવની અંદર લગભગ 1 લાખ કિસાન ક્રેડિટ કાર્ડ પહોંચાડવાનું કામ આપણે કર્યું છે. ભાઈઓ બહેનો, આ નાની સિદ્ધિ નથી. અને ધીરે 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 આપણે બધા જ ખેડૂતો આ ચીજોનો લાભ લેતા થાય એ દિશામાં કામ કર્યું છે. ભાઈઓ બહેનો, એક મુદ્દે હવે તો ખેડૂત ભાઈઓ પણ જાગૃત બન્યા છે અને એટલે સોઇલ હેલ્થ કાર્ડ સરકાર કરે એના કરતાં પણ હવે ખેડૂતો જાતે કરવા માંડ્યા છે. અને આપણે તો પ્રયોગ કર્યો છે કે 12મા ધોરણની વિજ્ઞાનની શાળાઓ હોય, વિજ્ઞાનની કોલેજો હોય, એ વેકેશનમાં સોઇલ ટેસ્ટના કામ કરે અને કમાય. વિદ્યાર્થીઓ પણ કમાય, ટ્રસ્ટો પણ કમાય અને ખેડૂતોને મદદ પણ મળે. એપીએમસીની અંદર પણ બધી લેબોરેટરીઓ ચાલુ કરી છે. બધી જ એપીએમસીને આપણો આગ્રહ છે કે ભાઈ જમીન તપાસણી માટેની લેબોરેટરીઓ ચાલુ કરો, સોઇલ હેલ્થ કાર્ડ બધાને મળે એની ચિંતા કરો. ભાઈઓ બહેનો, આ કૃષિ મહોત્સવ દરમિયાન લગભગ 3.5 લાખ જેટલા નવા નમૂના લઈને એની તપાસ આદરી છે. લગભગ 2.5 થી 3 લાખ જેટલા હેલ્થ કાર્ડના નવા વિતરણ કર્યા છે. એટલું જ નહીં, રાજ્યના બધા જ ગામોનું આપણે માઇક્રો ન્યુટ્રિયન્ટ એનાલિસિસ, એની ફર્ટિલિટી મેપ આખા ગુજરાતને બનાવવા માંગીએ છીએ. આ ભગીરથ કામ છે. એ કામ આપણે માથે લીધું છે અને મારે ગર્વ સાથે કહેવું છે કે 18,000 ગામોમાંથી અને પંચાયતો 13,000 પંચાયતોમાંથી 9,000 ગામોનું કામ પૂર્ણ કરી દીધું છે અને આ કામ ચાલુ રહેવાનું છે. કૃષિ મહોત્સવ પૂરો થયા પછી પણ માઇક્રો ન્યુટ્રિયન્ટ માટેની ફર્ટિલિટી મેપ તૈયાર કરવાનું કામ સરકાર આ પૂર ઝડપે કરી રહી છે. બધા જ ગામોને આવરી લઈને એનો પણ આપણે લાભ આપવાના છીએ. ભાઈઓ બહેનો, આ કૃષિ મહોત્સવ દરમિયાન 11,000 જેટલા ટ્રેક્ટરો મંજૂર થયા. આપ વિચાર કરો, લગભગ એક ગામમાં એક નવું ટ્રેક્ટર આવ્યું. એનો અર્થ એ થયો કે ખેતીને આધુનિક બનાવવાની દિશામાં કેટલો મોટો લાભ થાય છે. લગભગ 34,000 જેટલા રોટાવેટર આ કૃષિ મહોત્સવની અંદર આપવાના. 34,000 રોટાવેટર એટલે એક ગામની અંદર કેટલી બધી વ્યવસ્થા ઊભી થઈ રહી છે. આ કૃષિ મહોત્સવના કારણે થયું છે. ભાઈઓ બહેનો, આપણે ગરીબ ખેડૂતોની ચિંતા કરતા હોઈએ છીએ. એને બિયારણની કીટ મળે, એને બાગાયતની કીટ મળે, એને પશુપાલન માટેની કીટ મળે. આ કીટ વિતરણ દ્વારા નાના ગરીબ ખેડૂતોને કંઈ કે મદદ મળે, સહારો મળે. એના માટે લગભગ 4 થી 4.5 લાખ ખેડૂતોને
આવા જુદા જુદા લાભ આપણે એના દ્વારા આપ્યા છે અને એના કારણે આના બધા જ ગરીબ ખેડૂતો છે, ગરીબીની રેખા નીચે જીવનારા ખેડૂતો છે, સીમાંત ખેડૂતો છે, નાના ખેડૂતો છે, એની ચિંતા સામે ચાલીને કરી છે. ભાઈઓ બહેનો, મેં કહ્યું એમ પશુપાલનને આપણે ખૂબ પ્રાથમિકતા આપી છે. મને જે અનેક પ્રસંગો સાંભળવા મળ્યા છે, આજે હું આપનો સમય લેતો નથી, પણ આપણે એમ થાય દાખલા કે હું દિયોદર ગયો હતો, તો દિયોદરની અંદર પશુ મેળાના ઉદ્ઘાટન પછી હું પશુ મેળાનું નિરીક્ષણ કરતો હતો. તો એક ગાયને ઊભી રાખીને એના પેટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને જેમ આપણે કબાટમાંથી કપડાં કાઢીએ ને એમ ડોક્ટરો પેલી ગાયના પેટમાંથી ઢગલા બંધ પ્લાસ્ટિકની થેલીઓ કાઢતા હતા. 2 મોટી ડોલ ભરાય એટલી પ્લાસ્ટિકની થેલીઓ એના પેટમાંથી કાઢીને ઢગલો કર્યો હતો બહાર અને બીજી હજુ નીકળતી હતી. આપ વિચાર કરો ભાઈઓ, આ એક ગાયનો ખાલી હું વિચાર કરું ને તો પણ મને એમ થાય કે ગૌ માતાની સેવા કરવાનું કેટલું મોટું પુણ્ય કાર્ય આ અમારી સરકારે પશુ આરોગ્ય મેળા દ્વારા કર્યું છે. હમણાં મને સૌરાષ્ટ્રના અમારા એક કાર્યકર્તા મળ્યા. એક ગરીબ ખેડૂત ભેંસ રાખે, એને એક મોટી ગાંઠ થયેલી, લગભગ 22 કિલો કરતા વધારે રસી નીકળી એમાંથી અને એ ખેડૂતની હિંમત જ નહોતી કે હવે આ એની પશુને કઈ સારવાર કરી શકે. પણ પશુ આરોગ્ય મેળામાં લઈ આવ્યા, એનું ઓપરેશન થયું અને એ ચલાવીને પોતાની ભેંસને પોતાના ગામ લઈ જઈ શક્યો. મિત્રો, આવા તો કેટલા ગરીબ ખેડૂતો, પશુપાલકો, કેટલું મોટું જીવદયાનું કામ થયું હશે. ભાઈઓ બહેનો, લગભગ 40 લાખ પશુના રસીકરણનું કામ પૂરું કરી દીધું. સરકારો 2 વર્ષમાં પણ આટલું લક્ષ્યાંક પૂરું ના કરી શકે. જ્યારે આપણે અભિયાન ઉપાડીને આ કામ કર્યું, આના કારણે વરસાદની અંદર નાના મોટા રોગચાળા ફાટી નીકળે તો એનાથી આપણું પશુ બચી જાય અને પશુ માંદું ન પડે એનો અર્થ કે કુટુંબ માંદું ના પડે ભાઈ. નહીં તો પશુ માંદું પડે એટલે આર્થિક રીતે કુટુંબ માંદું પડી જાય. એને બચાવવાનું આ કામ કર્યું છે. 70,000 જેટલા પશુને કૃત્રિમ બીજદાનનું કામ પૂરું કર્યું. આટલું મોટું અભિયાન 1 વર્ષમાં પૂરું નથી થતું, જે આપણે 1 મહિનાની અંદર પૂરું કરી દીધું. લગભગ 4.5 લાખ કરતા વધારે પશુઓના કોઈને કોઈ સર્જરીના કામો થયા છે. સારવારની અંદર કોઈને કોઈ વાડકાપના કામો થયા છે. ભાઈઓ બહેનો, મોતીબિંદુના ઓપરેશન વગર તો જુદા, એમની ડેન્ટલ ટ્રીટમેન્ટ જુદી, પણ આ તો 4.5 લાખ જેટલા પશુઓનું તો કોઈને કોઈ વાડકાપ કરીને એમના જિંદગી બચાવવાનું કામ કર્યું છે. લગભગ 4,000 કરતા વધારે કેમ્પ કર્યા પશુ આરોગ્યના. લાખો પશુઓ આવ્યા, પશુપાલકો આવ્યા. એટલું જ નહીં, પશુપાલકોને પશુની જાળવણી માટેનું શિક્ષણ પણ આપ્યું. અને આ વખતે મારે ગર્વથી કહેવું છે, ખાસ કરીને કૃષિ મહોત્સવમાં અને એમાં પશુપાલન જોડવાના કારણે માતાઓ બહેનોનો ઉત્સાહ અનેક ગણો હતો. ખાસ કરીને આદિવાસી બહેનોએ કૃષિ મહોત્સવનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. આજે મિત્રો ગર્વ સાથે કહી શકીએ આપણે કે ગુજરાતના પંચમહાલ, દાહોદ, સાબરકાંઠો હશે કે આ બાજુ તાપી નર્મદાનો પટ્ટો હશે, અનેક મારી આદિવાસી બહેનો ખેતી તો કરે જ છે, પણ કૃષિ મહોત્સવની વૈજ્ઞાનિક પદ્ધતિ જાણવાને કારણે બિયારણના ઉત્પાદનમાં એમણે પહેલ કરી છે અને સાચમાં જોઈએ એવું બિયારણ અમારી બહેનો તૈયાર કરી રહી છે. ભાઈઓ બહેનો, જેમ ખેતીમાં પકવવાનો એક મોટો લાભ હોય છે ખેડૂતને, એમ બિયારણ તૈયાર કરનારા લોકો છે ને એ માત્ર ખેડૂતનો અંગત લાભ નથી જોતા, સમાજનો ને આવતા વર્ષનો પણ લાભ જોતા હોય છે, સમાજની સેવા કરતા હોય છે. અને મારી અમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટાની આદિવાસી બહેનોએ આજે પહેલ કરી છે. એ ખૂબ આવકારદાયક પહેલ છે અને એક નવી શક્તિના દર્શન થયા છે. આના કારણે ખૂબ મોટા પાયા પર બિયારણ, જે બિયારણ મહારાષ્ટ્રમાંથી આપણે ભૂતકાળમાં લાવતા હતા 150 રૂપિયા મળતું હોય, એ બિયારણ અમારી આદિવાસી બહેનોએ 30-30 રૂપિયામાં તૈયાર કરીને આપ્યું છે. આ જ બતાવે છે કે સામાન્ય ગરીબ માનવીને આર્થિક લાભ કેટલો થશે. ભાઈઓ બહેનો, આ કૃષિ મહોત્સવ એટલે એક પ્રકારે આખી સરકારને નીચોવી દેવાનો કાર્યક્રમ હોય છે. આખી સરકારને પરસેવાથી તરબતર કરી દેવાનું કામ હોય છે. આટલો પરિશ્રમ ક્યારે સરકાર કરે કોઈ વિચારી ના શકે.
કારણ કે આપણે અનેક પાસા ઉપર કામ કરતા હોઈએ છીએ. ખાલી જળ સિંચન અને જળ સંચયનું કામ તમે જુઓ, ડ્રીપ ઇરિગેશનનું તો ઢગલા બંધ કામ ચાલી રહ્યું છે તારે તરફ, એની પરંતુ ચેકડેમ બનાવવા, બોરીબાંધ બનાવવા, ખેતતલી બનાવી, તળાવ ઊંડા કરવા, એને પણ આપણે કૃષિ મહોત્સવની જોડે જોડે જોડતા હોઈએ છીએ. કારણ કે જળ સંગ્રહ એ આપણી બધી યોજનાઓનો આધાર છે. જળ સંગ્રહ ન હોય તો આપણે ધાર્યા પરિણામ ન મેળવી શકીએ. મિત્રો, વરસાદ ખેંચાઈ જાય ને ત્યારે સહેજ એક નાનકડી ખેત તલાવડી હોય ને તો પણ આપણા 3-4 અઠવાડિયા બચાવી લે પાકને. અને પ્રયોગ સફળ થયો છે. આ વખતે પણ લગભગ 6500 જેટલા ગામ તળાવને ખોદવાનું કામ કર્યું, 50,000 કરતાં વધારે ખેત તલાવડીઓ બનાવવાનું કામ કર્યું, 10,000 જેટલા સીમ તળાવને ઠીક કરવાનું કામ કર્યું. ભાઈઓ બહેનો, આ સામાન્ય રીતે અરજીઓ કરીને થાક્યા હોઈએ ને તોય આ કામ ના થયા હોય. સરકાર સામે ચાલીને કરે ત્યારે કેટલું બધું કામ કરી શકે છે. એટલે એક અર્થમાં આખા વહીવટી તંત્રને એને કાળી મજૂરી કરી છે. ભાઈઓ, ભર ઉનાળાની અંદર ખેડૂત વરસાદની આસમાં જમીનને ખેડ કરતો હોય, બળદ પણ થાકી જતા હોય, ચાલવાની હોશ ગુમાવી દેતા હોય, પણ ખેડૂત ન થાકતો હોય. કારણ એને ખબર હોય કે એ જો ટાઈમ ટેબલ ન સાચવે ને વરસાદ પહેલા બધું કામ પૂરું ન કરે, ગમે તેટલો તાપ પડતો હોય, 40-45 ડિગ્રી તાપમાન હોય, પરસેવાથી રેબઝેબ હોય, પણ ખેડૂત આ કામ કરતો હોય છે. ભાઈઓ બહેનો, ખેડૂત એટલી બધી મહેનત કરતો હતો અને રાજ્યના અર્થકારણને ચલાવતો હતો અને સરકાર આંકડા ભેગા કરતી હતી. ગયા 10 વર્ષની અંદર આપણે સ્થિતિ બદલાવી દીધી. જે મહેનત ખેડૂત કરે છે એવી જ કાળી મજૂરી મારા સરકારના અધિકારીઓ કરતા થયા છે, મારા કર્મયોગી ભાઈઓ બહેનો કરતા થયા છે. 1 લાખ જેટલા મારા સાથીદારો આવી કાળી મજૂરી કરવા માટે ગામડે ગામડે જાય. આ ખેડૂતોને માટે પણ નવતર અનુભવ છે. અને આજની વેળાએ હું મારા સૌ સાથીઓને બિરદાવવાનું પસંદ કરીશ અને ગર્વભેર બિરદાવું છું કે એમણે કૃષિ મહોત્સવમાં આટલી જહેમત ઉઠાવી છે, ખેડૂત ત્યાં સુધી પહોંચવા માટે પૂરતો પ્રયત્ન કર્યો છે. આપણી 4 કૃષિ યુનિવર્સિટીઓ છે. 4 કૃષિ યુનિવર્સિટીના 500 જેટલા કૃષિ વૈજ્ઞાનિકો, જે લોકો લેબોરેટરીમાં બેસીને એમના પોતાના સંશોધનો કરે અને એકાદ સરસ મજાનો એમનો એક સંશોધન નિબંધ કોઈ વિજ્ઞાનને લગતા મેગેઝિનમાં છપાઈ જાય એટલે એમના જીવનની અંદર બધી સિદ્ધિઓ મળી જાય અને મળતી પણ હોય છે. એટલું કરે તો પણ એમણે કામ કર્યું છે એમ કહેવાય. પણ ગુજરાતે એક નમૂનો નવો આપ્યો છે કે આ શોધ નિબંધો લખવા માટે લેબોરેટરીની અંદર જિંદગી ગુજારનાર મારા કૃષિ વૈજ્ઞાનિકો ગયા 1 મહિનાથી ગામડાની ધૂળ ફાંકી રહ્યા છે, ખેતરે ખેતરે જઈ રહ્યા છે, ખેડૂતો સાથે બેસી રહ્યા છે અને એમની પાસે જે જ્ઞાન છે એ ખેડૂતોને પીરસી રહ્યા છે. અને એવું મોકળું મન રાખે છે કે પોતે લેબોરેટરીમાં કરેલા પ્રયોગો કરતા કદાચ એકાદ ખેડૂતનો પ્રયોગ જુદી રીતે સારો નીકળ્યો હોય તો એને સ્વીકારીને પાછું લેબોરેટરીમાં લાવે છે. આ પહેલી વાર એવું બન્યું છે કે લેબ ટુ લેન્ડની સાથે લેન્ડ ટુ લેબનો ક્રમ પણ ચાલ્યો છે. વૈજ્ઞાનિકો કરેલું સંશોધન ખેતર સુધી લઈ ગયા તો ખેડૂતો કરેલા ઉત્તમ પ્રયોગોનું લેબોરેટરીમાં પુનઃ સંશોધન માટે લઈ ગયા. આ 2 વે ચેનલ આ ક્યારેય જોવા નથી મળી. આ ગુજરાતના કૃષિ મહોત્સવને કારણે થઈ છે. ભાઈઓ બહેનો, અનેક હૃદયસ્પર્શી ઘટનાઓ છે. મેં જોયું કે અનેક ગામના લોકો, સાવ નાનું ગામ હોય, ગરીબ ગામ હોય, પણ કૃષિ મહોત્સવ માટે આટલા બધા ખેડૂતો આવ્યા, અમારા અધિકારીઓ આવ્યા હોય તો એમણે કદાચ પોતાના ગામની અંદર ઉજાણી નહીં કરી હોય, પણ કૃષિ મહોત્સવ આવ્યો છે તો સરકારનો કોઈ અધિકારી ભૂખ્યો ન રહે એની ચિંતા ગામડાના લોકોએ કરી છે. મહેમાનો આવ્યા છે તો ચા પાણીની ચિંતા ગામડાના લોકોએ કરી છે. ભાઈઓ બહેનો, પરિવાર જેવું વાતાવરણ બન્યું, એક ઉમંગ ઉત્સાહનું વાતાવરણ બન્યું અને એના કારણે આ કૃષિ મહોત્સવ સફળ થયો છે. આજે જ્યારે એની પૂર્ણાહુતિ કરી રહ્યો છું ત્યારે ભલે કદાચ આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થતી હશે,
પરંતુ આપણું સપનું છે કે આપણે દરેક પાકમાં એકર દીઠ ઉત્પાદકતા વધારવી છે. કે આપણને બધાને ખબર છે કે જનસંખ્યા વધતી જાય છે, કુટુંબ કબીલો મોટો થતો જાય છે, પણ જમીન એટલી ને એટલી રહે છે. તો એનો ઉપાય એક જ છે કે આપણા જમીનમાં ઉત્પાદકતા વધે. અને ઉત્પાદકતા વધારવા માટે જમીન સુધારણાનું કામ હોય, પાણીના વપરાશનું આયોજન વૈજ્ઞાનિક હોય, આધુનિક ટેકનોલોજી લાવવાનું કામ હોય. આ બધા કામોને ધ્યાન કેન્દ્રિત કરવું છે. ઉત્પાદન વધારવા માટે બિયારણની ગુણવત્તા તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય, એની તરફ ધ્યાન કેન્દ્રિત કરવું છે. દવાઓ હોય, ખાતર હોય, એનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ થાય, એની ચિંતા કરવી છે. ડગલે ને પગલે આ લક્ષ્યાંક સાથે મારા ખેડૂતને જોડવો છે. માત્ર 12 મહિના ઘર ચાલે એવી ખેતી કરીને અટકવું નથી. આખું ગુજરાત ચાલે એ ખેતીને લઈ જવું છે. એ દિશામાં આપણો પ્રયત્ન કરવો છે. અને એ કામને આના આપણા નજરથી બહાર નથી જવા દેવું. ટપક સિંચાઈની અંદર વધુમાં વધુ ગુજરાતને આપણે આવરી લેવું છે. શા માટે મારું ગુજરાત પાણી બચાવવાની અંદર હિન્દુસ્તાનમાં વિક્રમ કેમ ના કરે? આવનારી આપણી પેઢીઓ આપણને આશીર્વાદ આપે, જેથી કરીને આપણે એમના માટે કઈ મૂકતા જઈએ. આ કામ આપણે કરવું છે. ભાઈઓ બહેનો, ખેતી એ માત્ર ખેડૂતનું કામ નથી, ખેતી માત્ર સરકારનું કામ નથી, ખેતી માત્ર કૃષિ વૈજ્ઞાનિકોનું કામ નથી. આપણે બધાએ સાથે મળીને કરવાનું કામ છે. અને એ કૃષિ મહોત્સવ દ્વારા પુરવાર થયું છે. ભાઈઓ બહેનો, રાજકીય આભડછેટના કારણે કેટલાક લોકોને વાંધા વચકા પડતા હશે, બોલતા નહીં હોય, પરંતુ સચ્ચાઈ તો એ છે ભારત સરકારમાં બેઠેલા લોકો પણ બધા રાજ્યોને કહે છે કે ખેતી વિશે કંઈ કરવું હોય તો ગુજરાત પાસેથી શીખો, આવું કહેતા હોય છે. અહીંયા રોજ જૂઠા ચલાવનાર લોકોને પણ ગુજરાતના પ્રયોગોમાંથી શીખવાની ઈચ્છા થાય છે. અને દેશભરમાં ચર્ચા છે કે આ ગુજરાત જેવો દુકાળિયો પ્રદેશ, દુકાળમાં ચોકડીઓ ખોચી ખોચી જિંદગી કાઢનારો ખેડૂત, એ આ પ્રકારનું લીલુંછમ હરિયાળું ખેતર કેવી રીતે બનાવી શકે છે, એની જિંદગીની અંદર લીલી વાડી કેવી રીતે થઈ રહી છે, એના તરફ લોકોનું ધ્યાન ગયું છે. ભાઈઓ બહેનો, ઉમરગામથી અંબાજીનો આદિવાસી પટ્ટો હોય કે ઉમરગામથી જખૌ સુધીનો દરિયા કિનારો હોય, ચાહે કૃષિ મહોત્સવની વાત હોય, પશુપાલન હોય કે મત્સ્ય ઉદ્યોગ હોય, ગુજરાતે કોઈ ક્ષેત્રને બાકી નથી રાખ્યું. આ રાજ્યના અર્થકારણને વધુને વધુ તેજ બનાવવા માટે, વધુને વધુ ગતિશીલ બનાવવા માટે આપણે એક મહત્વની બાબત પકડી છે. અને મને ખાતરી છે કે ગુજરાતના વિકાસના 3 પાયા, ઔદ્યોગિક વિકાસ, કૃષિ વિકાસ અને સેવા ક્ષેત્ર, એને બરાબર તાકાત આપીને આપણે આગળ વધવું છે. ઘણાને એમ થતું હશે કે આખી દુનિયામાં હવે ગુજરાતની વાહવા થઈ ગઈ, ખેતી ક્ષેત્રે ગુજરાતની વાહવા થઈ ગઈ, દૂધ ઉત્પાદનમાં ગુજરાતની વાહવા થઈ ગઈ, ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતની વાહવા થઈ ગઈ, તો મોદી સાહેબ જપતા કેમ નથી? ભાઈઓ બહેનો, હું જપવાનો નથી. આ બધાનો સંતોષ દુનિયાને હશે, પણ મારે તો હજુ આનાથી આગળ લઈ જવું છે ગુજરાતને. મારા ખેડૂતને હજુ આગળ લઈ જવો છે, મારા ગામડાને આગળ લઈ જવું છે. ગુજરાતના જવાનિયાઓને જિંદગી ગૌરવભેર જીવે એવું ગુજરાત તૈયાર કરીને આપવું છે. ગુજરાતના જવાનિયાને રોજી રોટી માટે રજડવું ન પડે એવું શક્તિશાળી ગુજરાત બનાવીને આપવું છે. અને એના માટે આ જહેમત ઉપાડી છે. સંતોષથી બેસવું નથી, પગ વાળીને બેસવું નથી. ખૂબ થઈ ગયું, હવે તો વાહવા થઈ ગઈ, નહીં કર્યો તો ચાલશે, આ મંત્ર મને મંજૂર નથી. મારો તો મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ. કંઈ ને કંઈ નવું કરવું છે, વધુ સારું કરવું છે, આપની સાથે રહીને કરવું છે, આપના માટે રહીને કરવું છે. આવા આપણે બધા મહેનત કરીએ, આમાંથી જે શીખ્યા છીએ એને અમલમાં લાવીએ અને ખૂબ સારું કૃષિ ક્ષેત્રે આખી દુનિયાનું પેટ ભરવાની તાકાત આપણામાં પેદા થાય એવા સપના સાથે સાચ અર્થમાં જગતનો તાત બનવાનું કામ આપણે પરિપૂર્ણ કરીએ. ફરી એકવાર આ કામને સફળ બનાવવા માટે જેમણે જહેમત કરી છે એમનો આભાર માનું છું. 1 કરોડ કરતા વધારે નાગરિકો સાથે મને વાતચીત કરવાનો અવસર મળ્યો છે. આ હાજરી આપનાર સૌ ભાઈઓ બહેનોનો આપ પડે હું આભાર માનું છું. અને અબોલ પશુ
એમની સેવા કરવાનું જે સૌભાગ્ય મળ્યું છે એ અબોલ પશુના આશીર્વાદ કાયમ માટે ગુજરાત પર વરસતા રહેશે. અને અબોલ પશુના આશીર્વાદ ગુજરાત પર વરસતા રહેશે તો આવતું ચોમાસું પણ ઉત્તમ જ જશે. અને ચોમાસું ઉત્તમ જાય એટલે ખેડૂતના જીવનમાં લીલા લહેર આવે ને આવે. આ ખેડૂતના જીવનની લીલા લહેરના સપના સાથે આવો આપણે બધા આ કૃષિ મહોત્સવને પૂર્ણ કરીને કૃષિ ક્રાંતિ પર ડગ માંડીએ એ જ અપેક્ષા સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.